282 વકીલ મંડળની ચૂંટણીને લઈ વકીલ મંડળમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન વકીલના સહિતના મંડળની ચૂંટણીને લઈ અનામત મતદાન આજે થવાનું છે। તો પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ખજાનચી સહિતના હોદ્દેદારોની વરણી માટે આજે ચૂંટણી થવા જઈ રહી છે। સુપ્રીમના નિર્દેશ મુજબ પ્રથમવાર મહિલા વકીલો માટે 30% અનામત રાખવામાં આવ્યું છે। તો રાજકોટ અને વડોદરામાં બાર એસોસિએશનની ચૂંટણીનો પ્રારંભ થઈ ચૂક્યો છે। મોડી રાત સુધી ચૂંટણીના પરિણામો જાહેર થશે। તો આજે મોડી રાત સુધીમાં ચૂંટણીના પરિણામો જાહેર કરી દેવામાં આવશે। 282 વકીલ મંડળની ચૂંટણીને લઈ અને આજે વકીલ મંડળમાં ભારે ઉત્સુકતા જોવા મળશે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા રાજલ આપણી સાથે જોડાઈ ગયા છે। રાજલ, જે રીતે આજે જે ચૂંટણી થવા જઈ રહી છે વકીલ મંડળમાં પણ ભારે ઉત્સાહ છે, કારણ કે 282 જે વકીલ મંડળ છે તેની આજે એક સાથે ચૂંટણી થવા જઈ રહી છે। પ્રથમવાર એવું થઈ રહ્યું છે કે સુપ્રીમ કોર્ટનો આદેશ છે અને આ પ્રકારે ચૂંટણી થવા જઈ રહી છે। રાજલ, શિવાંગીની સૌથી પહેલાં તો વકીલ આલમમાં જે ચૂંટણીનો જે ફીવર છે તે જોવા મળી રહ્યો છે। અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદની જૂની હાઈકોર્ટ અને આપ જોઈ રહ્યા છો, કારણ કે 10 વાગ્યાથી આ જે ચૂંટણી છે તે શરૂ થવાની છે અને ખાસ કરીને રાજ્યમાં 282 બાર એસોસિએશનની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી સહિતના હોદ્દેદારો અને કારોબારી સભ્યના હોદ્દા માટે આ ચૂંટણી છે તે યોજાઈ રહી છે। પરંતુ પહેલી વખત આ વકીલ મંડળોમાં ખજાનચીની જે પોસ્ટ છે તે મહિલા વકીલ માટે અનામત રાખવામાં આવી છે। આપની સાથે અહીંયા આગળ જે મહિલા ઉમેદવાર છે તેમની સાથે પણ વાત કરીશું। આ પહેલી વખત મહિલાઓ માટે આ અનામત રાખવામાં આવી છે, આપ શું કહેશો? હા, સુપ્રીમ કોર્ટે એમના હુકમમાં જણાવ્યું છે કે જે બાર એસોસિએશન છે એમાં જે ટ્રેઝરર એટલે કે ખજાનચીની જે પોસ્ટ છે એના માટે મહિલા અનામતની સીટ રાખવામાં આવી છે। એટલે એના અનુસંધાને અમે આજે પહેલીવાર ઉમેદવારી નોંધાવી છે। શું ફાયદો થશે મહિલા ખજાનચી હશે તો? મહિલા ખજાનચી હશે તો જે વહીવટ પુરુષો કરતા હતા એ સ્ત્રી કરશે તો થોડો વહીવટમાં ચોખવાઈ જોવામાં આવશે। કેટલો ઉત્સાહ છે અહીંયા આગળ વકીલ આલમને આ ચૂંટણીને લઈને, અને કયા કયા મુદ્દાઓ પ્રાથમિક રહેશે? જો ઉત્સાહ લઈને સૌથી વધારે ઉત્સાહ યંગસ્ટરમાં છે। આ વખતે સૌથી વધારે ઉમેદવારો ઉભેલા છે। એમાં પણ વાત કરીએ તો સૌથી વધારે જે ઉમેદવારી નોંધાવી છે એ આ વખતે યંગસ્ટરે નોંધાવી છે। એમાં બહુ વધારે સારો ઉત્સાહ છે અને યંગસ્ટર દરેક ક્ષેત્રમાં આગળ હોય છે, આ ક્ષેત્રમાં પણ આગળ આવવા માંગે છે અને વકીલોનો, યંગસ્ટરનો, જુનિયરોનો એક અવાજ થવા માંગે છે। એટલે યંગસ્ટરોમાં સૌથી વધારે ઉત્સાહ જોવા મળે છે। કયા મુદ્દાને આધારિત આપ મત આપશો? મુદ્દા તો બધાને યોગ્ય જ છે। હવે બધાને પોતપોતાની પેલી પેલી કેવી છે એમની ઉપર આધાર રાખે છે। જે વકીલોના હિતની વાત કરશે એનો વોટ આપીશું અમે। તો વકીલોના હિતમાં કયા કયા મુદ્દાઓ છે અત્યારે? વકીલોના હિતમાં ઘણા બધા મુદ્દાઓ છે કે લાઈક કે વકીલોને અહીંયા કોર્ટની અંદર બેઠક વ્યવસ્થા છે, એમના અકોર્ડિંગ જે એમની સાથે જે એક્સપ્લોઇટેશન થઈ રહ્યું છે એ અકોર્ડિંગ છે। પ્લસ કે જ્યારે પોલીસ સ્ટેશન્સમાં વકીલોને જે રિસ્પેક્ટ મળવી જોઈએ એ નથી મળતી, તો એ માટે પણ જરૂર પ્રયત્ન કરીશું કે જો વકીલોને પણ એક સારી રિસ્પેક્ટ મળે કે જે એ ડિઝર્વ કરે છે। તો અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જે 59 ઉમેદવારો છે કે જે મેદાને ઉતર્યા છે અને અત્યારે પણ આપ જોઈ રહ્યા છો કે આ તમામ ઉમેદવારોમાં એક ઉત્સાહનો જે માહોલ છે, કારણ કે આ પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે આ ચૂંટણી। શું લાગે છે કોણ બનશે આ સત્તાનો સુકાની આપણા બાર એસોસિએશનના? સત્તાનો સુકાની તો જેને વહીવટ સારો કર્યો છે, જેના ઉપર વિશ્વાસ હશે વકીલોને કે આ વહીવટ સારો કરી શકે છે, એવાને જ દરેક વકીલો સુકાની સોંપશે અને એ પોતાની ટીમ લઈને આ બારની અંદર સારું કામ કરે એવી અમે તમામ સભ્યો આશા રાખીએ છીએ કે જે પ્રમુખ તરીકે જે ચૂંટાઈને આવે તે દરેક વકીલોનું ધ્યાન રાખે, એની બેઠક વ્યવસ્થાનું ધ્યાન રાખે। કોઈ વકીલના, જુનિયર વકીલનો કોઈ પ્રોબ્લેમ થયો હોય કોઈ પોલીસ સ્ટેશને, તો ખાલી વકીલ એકતા જિંદાબાદ કહેવાથી વકીલ એકતા જિંદાબાદ થતી નથી। એની સાથે પૂરું બાર સભ્ય તમામ વકીલો પોલીસ સ્ટેશનમાં જાય, એની રજૂઆત કરે, વકીલની માન સન્માન જળવાઈ રહે એ માટે કામ કરે। અમે એવા જ પ્રમુખની નિમણૂક કરવા માગીએ છીએ અને તમામ વકીલોએ આજે નક્કી કરેલું છે કે એવો પ્રમુખના નિમણૂક કરીએ કે જે આપણી સાથે ઊભો રહે, ખાલી બૂમો ના પાડે કે વકીલ એકતા જિંદાબાદ તો વકીલ એકતા જિંદાબાદ થઈ જાય। એટલે અમે બધાએ નક્કી કર્યું છે આજે પહેલાં કે કોઈ પણ સારો ઉમેદવાર એવો નક્કી કરવાનો છે જે વકીલ જોડે, જુનિયર સિનિયર તમામ વકીલો જોડે સાથે રહી અને કામ કરે એવા વકીલને વોટ આપીને પ્રમુખ બનાવશે।
તમામ વકીલોની સાથે રહીને અને કામ કરે તેમને જ પ્રમુખ બનાવશે. જોકે અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પ્રમુખ માટે 5 ઉમેદવાર છે કે જે મેદાને ઉતર્યા છે. આ સિવાય ઉપપ્રમુખ માટે 6 ઉમેદવાર છે કે જે મેદાને ઉતર્યા છે. સેક્રેટરી 2, જોઈન્ટ સેક્રેટરી 5, લાઇબ્રેરી સેક્રેટરી છે તે 2 અને ખજાનચી માટે 3 જેટલી મહિલાઓ છે કે જે મેદાને ઉતરી છે. બેન, મુખ્ય મુદ્દાઓ શું રહેશે? કારણ કે આ વખતે પહેલી વાર મહિલાને 30% અનામત આપવામાં આવી છે. જી, સુપ્રીમ કોર્ટ દ્વારા આ વખતે મહિલા 30% કારોબારી સભ્ય તરીકે લેવી એટલે સારું છે કે એ બાને અમારે મહિલા શક્તિનો બી એમાં ઉમેરો થઈ ગયો છે અને મહિલાઓ કઈ રીતે કેવી કામગીરી જે ઘરમાં બી એ લોકો કરે છે હાઉસવાઇફ તરીકે અને કોર્ટમાં બી આવીને એ લોકો કરશે. એટલે સુપ્રીમ કોર્ટે એ નિર્ણય લીધો છે કે 30% મહિલાઓ તમારે કારોબારીમાં લેવી કે જેથી તમે અમને બી બળ મળી શકે એવું. કારણ કે પહેલાં એલઆરની એક જ પોસ્ટ હતી, લેડીઝ એક જ રહેતી હતી એમાં. હવે એવું છે કે હવે 10 લેડીઝ આ કારોબારી ગ્રુપમાં આવી ગઈ છે. એટલે શું છે કે અમને બી બળ મળે, સ્ટ્રેન્થ મળે અને અમારે બી અમારી રજૂઆત કરવી હોય તો એ કરી શકીએ એના. એટલે મહિલાઓ પણ પોતાની રજૂઆત કરી શકે તેના માટે મહિલા અનામત આપવામાં. મહિલા અનામત જો એ ઘર સારી રીતે સાચવી શકતી હોય તો બેલેન્સ કરી જ શકે કે અહીંયા પણ સારી રીતે સાચવી જ શકે અને એનો હક છે કે એને મળવું જોઈએ. અને એમાં પણ ફરજિયાત તો હવે ખજાનચી મહિલા જ. ખજાનચી જો એ ઘરનો સારો વહીવટ કરી શકતી હોય તો એઝ અ એડવોકેટ એ કોર્ટમાં પણ સારો વહીવટ કરી જ શકે અને એને જગ્યા મળવી જોઈએ એ બાબતે. આપ જોઈ રહ્યા છો કારણ કે આ વખતે પહેલી વાર આ મહિલાઓને 30% અનામત આપવામાં આવી છે. એટલે તે સૌથી વધુ જે ઉત્સાહ છે આ ચૂંટણીમાં તે મહિલા વકીલોનો અહીંયા આગળ જોવા મળી રહ્યો છે. શિવાંગીની. ચોક્કસથી રાજલ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. આગળ વાત કરીએ રાજકોટની. રાજકોટ બાર એસોસિએશનની નવા કોર્ટ બિલ્ડિંગમાં ચૂંટણી યોજાશે. રાજ્યનું એકમાત્ર રાજકોટ બાર ચૂંટણી પહેલા લડી ચૂક્યું છે. 4 કાનૂની જંગ, ભાજપ પ્રેરિત સમરસ અને આરબીએ પેનલ વચ્ચે જંગ જોવા મળવાનો છે, જેમાં સમરસ પેનલના સુરેશ ફળદુ અને આરબીએ પેનલના દિલીપ પટેલ વચ્ચે જંગ જોવા મળવાનો છે. આટલી બધી રામાયણ નો કરવાની હોય. હવે ખોટે ખોટી લપ હું કામ કરો? બેન હવે શાંતિ રાખો પ્લીઝ. હવે એ વાતને મૂકી દો. પણ તમે બેન રાડું નાખો છો એટલે તમને કહી દઈએ. ભાઈ એને કીધું ભાઈ ભાઈ આરબીએ પેનલ વાળા જેને કોઈ બીજો હોદ્દે કરો કરતા નહીં હો. શાંતિ રાખજો બધાય, કોઈ માથાકૂટ કરતા નહીં. આ ખોટી રાડાવાડી તો રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં મતદાનના પ્રારંભે જ બબાલ થઈ છે. મતદાનના પ્રારંભે જ બંને પેનલ વચ્ચે તકરાર. સમરસ પેનલે આરબીએ પેનલ પર ગંભીર આરોપો લગાવ્યા છે. વધુ વિગતો સાથે સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે જોડાઈ ગયા છે. પરાક્રમસિંહ, જે રીતે આજે રાજકોટમાં બાર એસોસિએશનની ચૂંટણી થઈ રહી છે અને મતદાન શરૂ થયું છે, તેની સાથે જ બબાલના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે. પરાક્રમ. ચોક્કસ સમરસ પેનલ અને આરબીએ પેનલ વચ્ચે ભારે રસાકસીના દ્રશ્યો જોવા મળ્યા છે. થોડીવાર પહેલા જે સમરસ પેનલના મહિલા ઉમેદવારો છે તેમને ગંભીર આક્ષેપો કર્યા હતા કે અમુક મતદારો છે તેમને જે મતદાન જે પેટી સુધી લઈ જવામાં આવે છે. આપણી સાથે સુરેશભાઈ છે. સુરેશભાઈ, તમારા મહિલા સમર્થકો છે એમના દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. આખી હકીકત શું છે? અગાઉ પણ અમે આગલા દિવસે બંને ટીમોએ ચર્ચા કરી લીધેલી કે આપણે કોઈ પણ પ્રકારના વાદ વિવાદ રાજકોટ બારની ગરીબાની આનબાન શાનને નુકસાન ન થાય એ રીતે શાંતિપૂર્ણ આપણે મતદાન કરવાનું છે. ચૂંટણી કાલ જતી રહેવાની છે, પરંતુ આપણે એકાબીજાને કોઈને વૈમનસ્ય ન થાય એ રીતે આપણે કામ કરવાનું છે. તેમ છતાં જો
કોઈ ઉમેદવાર છે એ પોતાના વોટરને ઉપર લઈ જતા હોય તો એ સ્વાભાવિક છે, ચૂંટણી અધિકારીનું ધ્યાન દોરવું જોઈએ અને અટકાવવા જોઈએ. એમાં કોઈ બીજી તકરાર નથી, પરંતુ આવું એક ઘટના બનેલી હોય તો એક કારણે એક ધ્યાન દોરવામાં આવેલું હતું કે ભાઈ કોઈ ઉમેદવાર છે એ વોટરને ઉપર ન લઈ જાય, એથી વિશેષ બીજું કંઈ ન હતું. ચોક્કસ અત્યાર સુધીમાં રાજકોટ બાર એસોસિએશન એવું છે કે 3 જે કાયદાકીય જંગ કાયદાના નિષ્ણાંતો ચૂંટણી પહેલા લડી ચૂક્યા છે. શું કહેશો? આમ જોઈએ તો અત્યારે બંને પેનલો લડે છે, એમાં અત્યારે સમરસ પેનલ તરફી એકતરફી વાતાવરણ છે અને લોકો અમારી કામગીરી જોઈને આ વખતે મત આપીને અમને વિજય બનાવશે. ચોક્કસથી જોઈ શકાય છે કે અત્યારે મોટી સંખ્યામાં જે વકીલો છે તે અહીંયા પહોંચ્યા છે. જે મહિલા વકીલો પણ મોટી સંખ્યામાં અહીંયા જોઈ શકાય છે કે તેમના દ્વારા પોતપોતાની રીતે સમર્થકો જે એકબીજા પર સૂત્રોચ્ચાર જે છે તે કરી રહ્યા છે. જે આરબીએ પેનલ અને સમરસ પેનલ છે તે અત્યારે જે આમને સામને જોવા મળી રહ્યા છે. દિલીપભાઈ પટેલ આપણી સાથે છે. દિલીપભાઈ, શું કહેશો? જે રીતે સમરસ પેનલ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા કે અમુક મતદારોને ત્યાં રૂમ સુધી, કોર્ટ રૂમ સુધી, મતદાન મથક સુધી લઈ જવામાં આવે છે, આપનું શું કહેવાનું થાય છે? તમામ ખોટી વાત છે. અત્યારે આપ જોઈ રહ્યા છો, આપે આખું ઉપરથી નીચે સુધી જોયું, એકદમ મતદાન આરબીએ પેનલની તરફેણમાં ચાલી રહેલ છે અને આજે 12 વાગે પરિણામ આવશે. આરબીએ પેનલના દરેક ઉમેદવારો 200 થી 500 મતે જીતશે. હાર ભાડી ગયેલા આ સમરસ પેનલના ઉમેદવારો છે, આ એનો આ પ્રયત્ન છે. ચોક્કસથી જોઈ શકાય છે કે કોંગ્રેસના અગ્રણી, ભાજપની 2 આમને સામને પેનલો લડી રહી છે. આપણી સાથે જે કોંગ્રેસના અગ્રણી ગાયત્રીબા, આપણે એમની સાથે વાત. અશોકસિંહ, તમે શું કહેશો? ભાજપના જ 2 જૂથો આમને સામને લડી રહ્યા છે, કોંગ્રેસ કઈ રીતે જુએ છે? સત્ય હંમેશા સત્ય હોય છે. વકીલો સત્યની સાથે રહેતા હોય છે. જે લોકો કામ કરતા હોય છે, વકીલાત ફિલ્ડ માટે કામ કરતા હોય, એવા લોકોને ચૂંટવા જોઈએ. વર્તમાન પેનલ જે હતી એને 12 મહિનાની અંદર 12 પ્રોગ્રામો આપેલા છે. સૌથી શ્રેષ્ઠ એનો સેમિનારનો પ્રોગ્રામ હતો અને સાથે સાથે ટ્રાન્સપરન્સીથી વહીવટો કરેલા છે. ત્યારે બાર એસોસિએશનની આ ચૂંટણીની અંદર જે વર્તમાન પેનલ છે એની સાથે જે જોડાયેલા લોકો છે, જ્વલંત વિજય થવાના છે. ચોક્કસ. બાપુ, તમે શું કહેશો? અત્યારે જે 2 પેનલો આમને સામને છે, શું લાગે છે? એકબીજા ઉપર આક્ષેપો છે અને હમણાં જ આક્ષેપો કરવામાં આવ્યા મહિલા વકીલો દ્વારા. મને એવું લાગે છે કે આક્ષેપોનું બાર એસોસિએશનમાં કોઈ સ્થાન ન હોવું જોઈએ. અહીંયા તો દિલથી ચૂંટણી લડવી જોઈએ. અહીંયા હોય કે કોંગ્રેસ, ભાજપ હોય, ગમે તે ત્યાં. પણ સૌથી સાચી વાત એ છે કે જે લોકો જીતે એની જવાબદારી આ વખતે રાજકોટને હાઈકોર્ટની બેન્ચ અપાવવી પડે. જો ન અપાવે તો આવતી વખતે આ પેનલે, જે જીતેલી પેનલે, ઊભું ન રહેવું જોઈએ. ચોક્કસથી જોઈ શકાય છે કે હાઈ વોલ્ટેજ ડ્રામા અત્યારે જોવા મળી રહ્યો છે. અને જે તમે શું કહેશો? તમે અત્યારે પ્રમુખ છો. અત્યાર સુધીમાં રાજકોટ બાર એસોસિએશન એવું એસોસિએશન છે કે તેમના દ્વારા 3 જેટલી ચૂંટણી પહેલાં 3 જેટલી અલગ અલગ કાયદાકીય લડતો લડવામાં આવી છે અને ગઈકાલની જનરલ બોર્ડ પણ એકબીજા પર આક્ષેપો થયા હતા. શું કહેશો? સૌપ્રથમ તો કાલે જે કાંઈ જનરલ બોર્ડ ગઈકાલે જે કંઈ જનરલ બોર્ડ બેઝિકલી કરવામાં આવ્યું હતું, એ જનરલ બોર્ડની અંદર સામાન્ય રીતે વર્ષોની જે કંઈ પ્રણાલિકા છે એ પ્રણાલિકા મુજબ બેઝિકલી ઇલેક્શન પહેલાંનું જે કંઈ જનરલ બોર્ડ હોય છે એમાં સામાન્ય રીતે હિસાબ રજૂ થતા હોય છે. વર્ષ દરમિયાન જે કંઈ કામગીરી કરવામાં આવી હોય એ કામગીરી રજૂ થતી હોય છે અને સામાન્ય સંજોગોમાં ગઈકાલે શું જનરલ બોર્ડમાં શું ગઈકાલે જનરલ બોર્ડની અંદર બેઝિકલી જે કંઈ હિસાબો રજૂ થયા એ બહુમતીથી મંજૂર થયા. એ દરમિયાન મિનિટ્સ બુકમાં આવેલા સભ્યો પોતાના નામ સહી ને એવું કરતા હતા. એ દરમિયાન મિનિટ્સ બુક જે છે એ જૂટવી લેવામાં આવી અને એવા સંજોગોમાં બહુમતીથી હિસાબ જે મંજૂર થઈ ગયા બાદ જનરલ બોર્ડ પૂર્ણ જાહેર કરવામાં આવ્યું. પરંતુ બાકીના જે કંઈ સામેના પક્ષમાં જે સભ્યો હતા એ સભ્યોએ ગેરકાયદેસર રીતે મિનિટ્સ બુક છીનવી અને પોતાની રીતે XYZ વ્યક્તિને નિમી અને કામગીરી કરી કે જે બંધારણના જોગવાઈ વિરુદ્ધ છે. ચોક્કસ. પ્રદેશ કોંગ્રેસના મહિલા અગ્રણી ગાયત્રીબા, શું કહેશો? અત્યારે ભાજપની 2 પેનલો આમને સામને છે, તમે પણ મતદાન કર્યું છે. કોંગ્રેસ કઈ રીતે જુએ છે આ ચૂંટણી? બંને પેનલ ભલે ભાજપની હોય, પણ જે પેનલમાં અને જે આખું વર્ષ જે વકીલોએ
લોકોને સાથે અને કે જે સારા કાર્યક્રમો આપ્યા છે અને જેમાં મહિલાઓને પણ જેને પ્રાધાન્ય આપ્યું છે એવી જે પેનલ છે એનો ચોક્કસ વિજય થશે. ચોક્કસ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં જે વકીલો અત્યારે અહીંયા પહોંચ્યા છે. અંદાજિત 4200 જેટલા જે વકીલો મતદાનનો હક ધરાવે છે, પરંતુ તેમાંથી જે 65 થી 70% જેટલું મતદાન થશે, એટલે કે 3000 થી 3200 મતદાન થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. રાત્રિના 12 વાગ્યા સુધી, બપોરે 3 વાગ્યા સુધી જે મતદાન ચાલશે અને ત્યારબાદ ગણતરી શરૂ થશે. 12 વાગ્યે રિઝલ્ટ આવશે. કોણ જીતશે રાજકોટ બાર એસોસિએશન, જેમાં જે સમરસ પેનલ કે આરબીએ પેનલમાંથી કોણ મેદાન મારશે તે સૌથી મોટો સવાલ છે. જી ચોક્કસથી પરાક્રમસિંહ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર. આગળ વાત કરીએ વડોદરાની. વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં 37 ઉમેદવારો મેદાને છે. 4515 કુલ મતદાર પૈકી વડોદરા બાર એસોસિએશનમાં 400 યુવા વકીલો છે. સવારે 10 વાગ્યાથી મતદાનની પ્રક્રિયા શરૂ થશે. ચાલુ વર્ષે પ્રથમવાર મતદાનનું રિયલ ટાઈમ લાઈવ થશે. તો વડોદરામાં પણ જે મતદાન છે શરૂ થઈ ગયું છે. વર્તમાન પ્રમુખ નલિન પટેલ અને પૂર્વ પ્રમુખ હસમુખ ભટ્ટ વચ્ચે ટક્કર જોવા મળશે. આજે જે પણ કંઈ મતદાન થશે એ ઐતિહાસિક મતદાન થશે. આજ દિન સુધી 4515 મત હતા નહીં. આ વખતે વકીલોનો ઉત્સાહ જોવા લાગે છે કે ચોક્કસપણે સારું અને સુંદર મતદાન થશે. 4500 ઉપરાંતના વકીલો મતદાન કરશે અને એનાથી વિશેષ કે ચૂંટણી કમિશનર તેમજ એમની ટીમે જે આ વખતની ચૂંટણીની અંદર અત્યંત આધુનિક રીતે ચૂંટણીની જે આયોજન કરેલું છે મતદારોને આવવા માટે ને ચૂંટણીની એના કરવા માટે, એ આખા હિન્દુસ્તાનમાં કોઈ જગ્યાએ નથી અને આ એક ઐતિહાસિક છે. અમારું આયોજન સંપૂર્ણ રીતે થઈ ગયું છે. હાલ પ્રોસેસ ચાલુ છે અને 10 વાગે હવે વોટિંગ ચાલુ થવાની તૈયારીમાં છે. તો ત્યાં સુધી અમે લોકોએ અમારા બેલેટ બોક્સીસ, એના પર જે કેન્ડિડેટોની સહી લેવાની છે તે અમે લઈ લીધેલી છે અને દરેકને તેની જાણકારી આપી અને દરેકને સંતોષપૂર્ણ થાય તે રીતે અમે આખી કાર્યવાહી બધાની હાજરીમાં કરી